વેરાવળ ખાતે બોટાદનું ખેડૂત આંદોલન અનુસંધાને સરકાર અને પોલીસ પગલાં વિરુદ્ધ આમ આદમી પાર્ટીના જય જવાન જય કિસાનના નારા સાથે કાર્યકરોએ રેલી કાઢી વેરાવળનો ટાવર ચોકમાંથી નીકળી રેલીને તુરંત જ પોલીસે અટકાવી કાર્યકરોની અટક કરી હતી। સોમનાથ વિધાનસભાના પ્રભારી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે કાલે અમે બોટાદ હળવદ ગામે ખેડૂતના આંદોલનમાં સમર્થનમાં જઈ રહ્યા હતા ત્યારે જ અટકાયત કરવામાં આવી હતી। અમારી માંગણી છે કે ખેડૂતને અવાજ દબાવવામાં ન આવે તેવી માંગણી છે। આજે પણ રેલી શરૂ થતાં તરત જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। મહેશ વાજા, સોમનાથ વિધાનસભા પ્રભારી જગદીશ યાદવ। જગદીશભાઈ, આજે કયા સ્થળે એકઠા થયા હતા, શાના માટે એકઠા થયા હતા, પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું? ગઈકાલે જે બોટાદ ખાતે હળદર ગામમાં અમારી જે સભા હતી એમને પહેલા તો પોલીસે અને તંત્રએ એને મંજૂરી ના આપી, છતાં પણ અમારા નેતાઓને કિસાનોના માટે જે લડત લડવાની હતી, અમે જે સભા કરવાના હતા એમાં જઈ રહેલા હતા તો અમને બધાને રસ્તામાં જ રોકી લેવામાં આવ્યા, બધા નેતાઓને। અને ત્યાં જે ખેડૂતો આવતા હતા એ લોકો ઉપર પણ તંત્ર દ્વારા, પોલીસ ખાતા દ્વારા જે લાઠીચાર્જ કર્યો એના વિરુદ્ધમાં અમે લોકોએ ખેડૂતના સમર્થન માટે આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લા, દરેક વિધાનસભા વાઇઝ અમે એક કાળા દિવસ તરીકે આને ઉજવતા હતા। અને એના માટે અમે અમારા સોમનાથ વિધાનસભા અને વેરાવળ તાલુકામાંથી બધા લોકો એકઠા થઈ અને ટાવર ચોકેથી એક રેલી અને લોકોને મેસેજ આપવા માંગતા હતા કે આ જે સરકાર છે, આ જે ગૃહમંત્રી છે, એ લોકો બીજી બધી વસ્તુઓ માટે થઈને સંમતિ આપે છે તો ખેડૂતો માટે થઈને વારંવાર એને જ્યારે પણ વિરોધ કરવો હોય ત્યારે એને અવાજને દબાવી દેવામાં આવે છે। એ અવાજ હવે બીજી વખત ન દબાવે એના માટે થઈને અમે બધા એનો વિરોધ કરીએ છીએ અને તંત્રને કહીએ છીએ કે આવનાર દિવસોમાં જો આવી રીતના ખેડૂતોનો અવાજ દબાવવામાં આવશે તો આવનારી દરેક ચૂંટણીઓમાં કાયમી હારનો એને સામનો કરવો પડશે। એટલે બને ત્યાં સુધી ખેડૂત લક્ષી હવે બધા નિર્ણયો લેવામાં આવે એવી અમને સરકાર। આજે અમે ટાવર ચોકેથી નીકળ્યા રેલીમાં તો તાત્કાલિક જ પોલીસે આવી અને આજે પણ અમને એક નાનકડી રેલી પણ કરવા ના દીધી અને તાત્કાલિક અમારી ધરપકડ કરી, ડિટેન કરી અમને બધા લોકોને અહીંયા હજી તો અમારા લોકો આવવાનું ચાલુ જ હતું ગામડેથી અને બીજી જગ્યાએથી, એ પહેલા જ અમને જેટલા પણ આવ્યા હતા એ બધાને ધરપકડ કરીને અહીંયા ડિટેન કરીને પોલીસ ચોકીએ લઈ આવ્યા છે। હવે જોઈએ શું કરે છે પોલીસ તંત્ર।